જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, તમારા બધાનો દિલથી આભાર કે આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એ બદલ તમારા બધાનો દિલથી આભાર. અને ફટાફટ મિત્રો 1000 સબસ્ક્રાઈબરનું ફેમિલી કમ્પ્લીટ થઈ જાવ. અને આજનો વિડીયો છે આપણો કે પશુ ગરમીમાં ના આવતા હોય અને તમારા પણ આવી સમસ્યા હોય કે તમારા પશુ ગરમીમાં ના આવતા હોય અને તમે પશુને ગરમીમાં લાવવા માગો છો, તો આ વિડીયો મિત્રો તમારા માટે ખાસ છે. કઈ રીતે પશુને વિડીયોમાં ગરમીમાં લાવવા આ બધું હું તમને આ વિડીયોમાં સમજાવી. અને એ પણ આપણે કહીએ ને તો મિત્રો દેશી ભાષામાં તો ગુજરાતીમાં તે તમને બધું દેશી ઉપાયમાં દેખાડવાનો છું. કોઈ જાતનું તમારે આડેસરદરના પશુને નહીં કરે. પછી તમારે ગાય હોય તો ઠીક છે, ભેંસ હોય તો ઠીક છે, અને તમારે મોટી કોઈ પાડી હોય તો પણ ઠીક છે. તો આ ત્રણમાંથી ગમે તે સમસ્યા હશે તો આ વિડીયોમાં આપણે દૂર કરીશું. તો પહેલાં તો મિત્રો મારું કહેવાનું એટલું જ છે કે ચેનલમાં નવા છો તો પહેલાં લાઇક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને તમારા મિત્રોને શેર કરી નાખો, એટલે એને પણ કોઈ મિત્રોને આ સમસ્યા હોય તો દૂર થઈ જાય. તો આજે આપણે વાત કરીશું કે પશુને ગરમીમાં લાવવા માટે. તો પશુને ગરમીમાં લાવવા માટે પહેલાં શું ખવડાવવું જોઈએ પશુને એ વાત કરીએ. તો ચાલો આપણે પહેલાં એ વાત કરીએ. તો મિત્રો હું પાછો જીગા ફેરવી નાખ્યો છું તમને મેન વસ્તુ બતાવવા માટે કે તમારે પશુને ગરમ ગરમ વસ્તુ ખવડાવવું પડશે તો જ ગરમીમાં આવશે. તમે પશુને ટાઢું ખવડાવશો ગાય પાડી કે ભેંસને તો એ કોઈ દિવસ ગરમીમાં ન આવે. એટલે એને ગરમ વસ્તુ કયું ખવડાવવાનું ખબર? જો આ સારલું છે, આ જો સારલું તમે જોવો છો એના માટે હું શેઠ મારી ઘેઉથી અહીંયા આવ્યું છું તમને બતાવવા માટે. નકર આળા કરું કે એટલે અહીંથી કહી દો સારલું ખાઈ દીધું, પણ એ વાતમાં આપણને મજા ના આવે. એટલે આપણે આવી ગયા છીએ અહીંયા. અત્યારે આપણે આ શેડમાં તો અહીંયા આપણે બધા પશુને બાંધીએ છીએ, તમને બધાને ખબર જ હશે. તો આપણી ગયા છે અને તમારે ખવડાવવાનું સારું રહેશે. આવું સારલું ખવડાવવાનું. અને તમારા પછી અમુકના મિત્રો એવો પ્રશ્ન છે કે દૂધણા હશે ને ટાઈમસર હીટમાં ના આવતા એટલે ગરમીમાં, તો તમારે મિત્રો કાંઈ કરવાનું નથી. 100 ગ્રામ જેટલા મઠ લેવાના છે. આપણે શાક કરીએ એ જ મઠ અને બધા ઓળખતા જ હશે એટલે એ કોઈ પ્રશ્ન નથી. 100 ગ્રામ મઠ લેવાના. તમારે સાંજે 100 ગ્રામ મઠને પલાળી દેવાના. અને તમારે પાડી છે, ગાય છે તો ભેંસ છે, તમારે જેને હીટમાં લાવવા માગતા હોય એને તમારે સવારે ખાંડ દેતા હોય તો ઠીક છે. બાકી તમે આમને દેશો ને તો પણ તમારા માલ મઠ ખાઈ જાય. તો એ મઠ તમારે 2-3 દિવસ કન્ટિન્યુ રાખશો ને એટલે આનાથી પછી ગરમીમાં આવશે. અને આપણો રિયલ અનુભવ કહીએ તો કોઈ તમારે આડઅસર પણ નહીં કરે અને આપણો અનુભવ છે. કેમ કે આપણે પશુને ગરમીમાં લાવવા માટે આપણે આ ઉપાય કર્યો હતો અને આપણને આમાં ઘણી બધી સફળતા મળી છે ને. તો એના માટે જ આપણે આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે. તો જે મિત્રોને આવું હોય એને વિડીયો શેર કરી દેજો. અને તમારે કોઈને જો ન આવતા હોય તો આ મઠ ખરીદી દેજો ચોક્કસપણું. અને જો આનાથી ન આવે તો મને કહેતો બીજો વિડીયો બની. બાકી આવી તો જશે મારો અનુભવ, મારા પૈસા તો આવી જાય એટલે તમને હું કહી શકું છું. તો આશા કરું કે તમને મિત્રો આ વિડીયો અહીંયા સુધીથી કાંઈ બહુ મોટો નથી બનાવ્યો, પણ થોડોક તમારો સપોર્ટ હજી ઘટે છે આપણી ચેનલમાં, તો થોડોક સપોર્ટ કરજો. અને પછીનો નવો વિડીયો સાથે મળીશું આના પછીને. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આવો નવો સપોર્ટ આપતા રહેજો. તમારા માટે હું મહેનત કરીને વિડીયો બનાવતો રહે. તો મળીશું નવા વિડીયો સાથે. બધાનું દ્વારકાધીશ સારું કરે એવી જ મારી દ્વારકાધીશ ભાઈ પ્રાર્થના.